ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગઈકાલે આપણે કેટલાક વિધેયની ચર્ચા કરી. એ વિધેયોમાં તદ્દય વિધેય, અચળ વિધેય અને બહુપદી વિધેયની વાત કરી હતી તથા એક બે દાખલા પણ જોયા હતા. બરાબર છે. આજે આગળ એક વિધેયની વાત કરીએ છીએ, સમય વિધેય. આજના લેક્ચરમાં આપણે ટોટલ બે વિધેયની વાત કરવાની છે. એક છે સમય વિધેય, બીજું છે માનાંક વિધેય. બરાબર, બંને વિધેય બહુ સરસ છે. સમય વિધેયમાં તો બહુ ખાસ વાંધો આવ્યો નથી, પણ માનાંક વિધેય બહુ જોરદાર છે સમજવાની દ્રષ્ટિએ. ચાલો અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ સમય વિધેય. સમય વિધેય એટલે સમય સંખ્યા જેવું જ આ વિધેય આવે છે. કયું? સમય સંખ્યા જેવું જ વિધેય. તો અહીંયા આગળ આપણે પહેલી શરત મૂકવી પડે. ધારો કે g of x is not equal to 0. બરાબર, g of x is not equal to 0 માટે આપણે બે વિધેય ડિફાઇન કરી દઈએ, fx અને gx બહુપદી વિધેય છે. બહુપદી વિધેય છે. તો હવે હું એક વિધેય ડિફાઇન કરું છું, fx અને gx નહીં પણ hx. બરાબર, વિધેયનું નામ આપણે hx આપી શકીએ. તો therefore h of x બરાબર fx upon gx. બરાબર છે, fx upon gx. તો આ વિધેયને કહેવાય સમય વિધેય. તો સમય વિધેય છે. હવે સમય સંખ્યા હતી તો સેમ આવું હતું, p upon q, q not equal to 0, તો એને સમય સંખ્યા કહેવાય. સેમ આવી રીતે આને સમય વિધેય કહેવાય. ધ્યાન રાખો અહીંયા આગળ fx અને gx બંને બહુપદી વિધેય છે. gx not equal to 0 લખે, એનું કારણ છે જો gx બરાબર 0 તો છેદ 0 થઈ જાય, અને છેદ 0 થાય તો વિધેય અવ્યાખ્યાયિત થઈ જાય. એટલા માટે અહીંયા આગળ છેદ એ 0 લેવાય નહીં. બરાબર, તો આ સમય વિધેય થયું. આ તેના પ્રદેશ પર વ્યાખ્યાયિત છે. hx એ તેના પ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેય છે. બરાબર છે. અહીંયા આગળ પ્રદેશ સહપ્રદેશ આપણે લખતા નથી, કોઈ પણ લખી શકો છો તમે r થી r. બરાબર છે. ઓકે, તો સમય વિધેયમાં જસ્ટ આટલી ઇન્ફોર્મેશન છે. સમય વિધેય બરાબર, અંશ અને છેદ કમ્પલસરી બહુપદી વિધેય હશે. અહીંયા આગળ લખી દો છતાં પણ તથા hx એ તેના પ્રદેશ પર વ્યાખ્યાયિત છે. બરાબર છે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. બીજો દાખલો લઈએ છે. સમય વિધેય તો બહુ જ સહેલું હતું. આગળ વાત કરીએ f from r minus set 0. ધ્યાન રાખો, to r f વિધેય r minus set 0 to r આવું કંઈક લખ્યું છે. બરાબર છે. એટલે કે અહીંયા આગળ પ્રદેશ થયો r ઓછા 0. બરાબર, વાસ્તવિક સંખ્યાઓ ખરી બધી, પણ એમાં 0 લઈ શકાય નહીં. અહીંયા આગળ છે fx બરાબર 1 upon x વિધેય ડિફાઇન કર્યું છે. જે કિંમત લો એ કિંમત આપણે છેદમાં મૂકવાની, અને ઓબવિયસ છે x એ પ્રદેશમાંથી જ લેવાનો. આ ના લખ્યું હોય તો પણ આપણને આઈડિયા આવવો જોઈએ, x એ r minus 0 લેવો પડે. મતલબ કે x ની કિંમત તમે 0 ન લઈ શકો. સમજો છો? જો x ની કિંમત 0 લો તો 1 ના છેદમાં 0, તો વિધેય અવ્યાખ્યાયિત થઈ જાય. તો x ની કિંમત તમે 0 લઈ શકો નહીં. બરાબર, આવી રીતે વ્યાખ્યાયિત વિધેય છે. કોષ્ટકના આ નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે, વિધેયનો ઉપયોગ કરવાનો છે. આગળ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? પ્રદેશ તો ઓબવિયસ છે, r - set 0 થવાનો. તો અહીંયા આગળ પહેલા પ્રદેશ લખી દઉં છું. અહીં વિધેય f, વિધેય f નો પ્રદેશ એટલે કહેવાય ડોમેન ઓફ f બરાબર r minus set 0. બરાબર, આ થઈ ગયો વિધેય f નો પ્રદેશ. હવે કોષ્ટકની વાત કરીએ અને પછી આપણે વાત કરીએ છીએ એના વિસ્તારની. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. કોષ્ટક આપણે લખેલું છે. હવે અહીંયા આગળ આ x ની કિંમત આપી છે -2, -1.5, -1, -0.5, 0.25, 0.5, 1, 1.5 અને 2. બરાબર છે. તો હવે અહીંયા આગળ વિધેય કયું છે? 1 upon x. તો અહીંયા આગળ લખાશે -1/2, એટલે આ મળ્યા -0.5. બરાબર, 1 ના છેદમાં 2 એટલે 0.5, પણ આગળ માઈનસ હતા
એટલે -0.5 એટલે આ x ની કિંમત છે 1 ના છેદમાં લઈ જવી પડે તો અહીંયા આગળ થશે જો x બરાબર -1.5 લો તો 1 ના છેદમાં -1.5 તો આન્સર માઈનસ તો આવવાનું 1 ભાગ્યા 1.5 કરો આન્સર આવશે 1.67 પણ માઈનસ પછી પાછા 1 ના છેદમાં -1 તો આન્સર મળ્યો -1 1 ના છેદમાં -0.5 તો આન્સર મળ્યો -2 1 ના છેદમાં 0.25 ભાગાકાર કરો 1 ના છેદમાં 0.25 તો આન્સર આવશે +4 હવે અહીંયા આગળ જોજો બધા જ ટર્મ પોઝિટિવ છે એટલે આન્સર આવશે પોઝિટિવ સિમ્પલી અહીંયા આગળ 1 ના છેદમાં જે તે કિંમત ભાગાકાર કરવાનો આન્સર જે આવે લખવાનું છે અહીંયા આગળ છે 1 ના છેદમાં 0.5 ફરી પાછા +2 1 ના છેદમાં 1 તો 1 આવશે અને 1 ના છેદમાં 1.5 તો 1.67 1 ના છેદમાં 2 0.5 આ કોષ્ટક આપણું થઈ ગયું હવે વિસ્તારની વાત કરીએ બહુ સારું છે વિસ્તાર એટલે જે આન્સર મળે છે એનો ગણ હવે આન્સર અહીંયા આગળ જો ધન પૂર્ણાંક મળે છે ઋણ પૂર્ણાંક મળે છે ઋણ અપૂર્ણાંક મળે છે ઋણ ધન અપૂર્ણાંક પણ મળે છે મતલબ આપણને કઈ કિંમતો મળી ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક એટલે z આવી ગયો પણ 0 નથી પણ અહીંયા આગળ 0 નથી એટલે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક આવી ગયા ઋણ અપૂર્ણાંક પણ આવી ગયા અને ધન અપૂર્ણાંક પણ આવી ગયા તો કહેવાનો મતલબ અહીં આગળ 0 સિવાયની દરેકે દરેક વાસ્તવિક સંખ્યા આન્સર તરીકે આવે છે ધ્યાન રાખજો અહીં આગળ 0 સિવાયની દરેક વાસ્તવિક સંખ્યા આન્સર તરીકે આવે છે તો અહીં આગળ વિધેયનો વિસ્તાર થઈ જશે અહીં આગળ લખું છું વિધેય f નો વિસ્તાર વિધેય f નું વિસ્તાર રેન્જ ઓફ f બરાબર દરેક વાસ્તવિક કિંમત પણ 0 સિવાયની બરાબર ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ આ વિસ્તાર લખી ગયો પ્રોજેક્ટ ફોર્મ લખાઈ ગયો છે સહપ્રદેશ પૂછે તો સહપ્રદેશ આપણી જોડે છે r પોતે બરાબર આગળની વાત કરીએ બહુ મજાના દાખલા છે બરાબર છે સમજવાનું છે ખૂબ સમજવાનું છે મગજમાં રાખજો ચાલો એ સિવાય બીજી થોડીક ચર્ચા કરી લઉં છું અહીંયા આગળ ધ્યાન રાખજો ઓકે ચાલો એ સિવાય થોડીક હું ચર્ચા કરી લઉં બીજી સેજ વધારે તમને થોડોક વધારે આઈડિયા આવશે એક્સ્ટ્રા હું કંઈક વાત કરું છે ધારો કે 2 એ 3 કરતા નાના છે આ બધા જ જાણે છે 2 એ 3 કરતા નાના છે હું આ અસમતાને આને અસમતા કહેવાય બરાબર આ અસમતાને -1 વડે ગુણું કોના વડે ગુણીએ તો અહીંયા લખું -1 વડે ગુણતા ચાલો શું ફરક આવે શું ચેન્જ આવે છે જોજો -1 વડે ગુણું એટલે અહીંયા થાય -2 અહીંયા થયા -3 ચાલો હવે આ બંનેમાંથી મોટા કોણ તો તમને ખબર છે -2 મોટા થાય તો -2 ઇઝ ગ્રેટર ધેન -3 મતલબ કોઈ પણ અસમતા હોય એને ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાય લેસ ધેન હોય તો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય સેમ એવી રીતે આગળ કંઈક વાત કરું આપણે આ જાણીએ છીએ 2 લેસ ધેન 4 2 એ 4 કરતા નાનો છે હું વ્યસ્ત કરું છું તો 2 નું વ્યસ્ત થાય 1 ના છેદમાં 2 4 ના વ્યસ્ત થાય 1 ના છેદમાં 4 હવે મોટું કોણ તો 1 ના છેદમાં 2 જાણીએ છીએ 1 ના છેદમાં 2 એટલે 0.5 અને 1 ના છેદમાં 4 એટલે જાણીએ છીએ 0.25 બરાબર 1 ના છેદમાં 2 એટલે 0.5 અહીંયા 1 ના છેદમાં 4 0.25 તો 0.5 એ 0.25 કરતા મોટા થાય એટલે જ્યારે વ્યસ્ત કરીએ તો પણ અસમતા બદલાય એટલે લેસ ધેન હોય તો ગ્રેટર ધેન તો લેસ ધેન બે વસ્તુ ધ્યાનમાં રાખજો અસમતામાં ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાય અને વ્યસ્ત કરો તો પણ અસમતા બદલાશે ઓકે ચાલો હવે અગત્યનો દાખલો લઈ લો 2.3 નો પાંચમો દાખલો નીચેના વિધેયના વિસ્તાર શોધો બહુ સરળ દાખલો છે એટલે અહીંયા આગળ આન્સર તરીકે કઈ કિંમતો આવે એ આપણે ચેક કરવાનું છે હવે જોજો અહીંયા આગળ x belongs to r એવું આપેલું છે અને x એ કેવો છે ગ્રેટર ધેન 0 અહીંયા આગળ સ્પેશિયલ કન્ડિશન આપી છે x એ ગ્રેટર ધેન 0 x એ ધન છે ચાલો ત્યાંથી શરૂઆત કરું વિધેય આપણું 2 - 3x છે અહીં બરાબર જે ઇન્ફોર્મેશન આપી છે એનો ઉપયોગ કરો અહીં
x is greater than 0 પણ વિધેય આપણું કયું છે 2 ઓછા 3x તો અહીંયા આગળથી કોઈક રીતે આપણે આવું સ્વરૂપ લાવવું પડશે 2 ઓછા 3x જો અહીંયા આગળ x કોની સાથે ગુણાય છે ઓકે છે 3 ના અહીંયા આગળ x એ -3 સાથે ગુણાય છે તો આ અસમતાને હું -3 વડે ગુણી દઉં એટલે અહીંયા આગળ થાય -3x અહીંયા -3 વડે ગુણો તો 0 જ પણ ધ્યાન રાખો ઋણ સંખ્યા વડે ગુણ્યા છે અસમતા બદલાય બરાબર છે ઋણ સંખ્યા વડે ગુણ્યા એટલા માટે અસમતા બદલાઈ ગઈ હવે શું કરવાનું છે તો કે 2 ઉમેરવાના તો બંને બાજુ 2 ઉમેરું તો 2 ઓછા 3x લેસ ધેન 2 વત્તા 0 એટલે અહીંયા મળે 2 ઓછા 3x લેસ ધેન 2 મતલબ 2 ઓછા 3x એ શું છે તો કે આપણું વિધેય થઈ ગયું તો અહીંયા આગળ મતલબ એવો થયો fx ની કિંમત 2 કરતા નાની છે હવે 2 કરતા નાની કઈ કઈ આવી શકે 1.99 આવે 1.98 આવી શકે 1 આવી શકે 0 આવી શકે -1 -2 અનંત સુધી આવી શકે બરાબર માઈનસ ઇન્ફિનિટી સુધી આવી શકે એટલે વિધેય f નો વિસ્તાર 2 કરતા નાની કોઈ પણ સંખ્યા તો અહીંયા આગળ વિસ્તાર હવે કેવી રીતે લખાય એ ખાસ જોતા રહેજો અહીંયા આગળ લખું છું રેન્જ ઓફ f બરાબર 2 કરતા નાના એટલે અહીંયા આવશે માઈનસ ઇન્ફિનિટી થી 2 બરાબર આપણે સંખ્યા રેખા પર બતાવવું હોય તો એક નાનકડી સંખ્યા રેખા હું દોરી દઉં આ આંકડો છે 2 અહીંયા 1 0 -1 -2 હવે અહીંયા આગળ જો 2 તો આવે નહીં ઇક્વલ ટુ છે નહીં તો અહીંયા આગળ આવશે કોનું ટપકું અને એના કરતા નાની બધી જ કિંમતો તો એનો મતલબ તો માઈનસ ઇન્ફિનિટી થી +2 સુધી વેલ્યુ અને આવશે વિવૃત ઓકે તો આ થઈ ગયો વિધેય f નો વિસ્તાર ખાસ ધ્યાન રાખજો બરાબર છે સમજજો ઋણ સંખ્યા વડે ગુણીએ અસમતા બદલાય બરાબર છે નેક્સ્ટ દાખલો fx x2 + 2 બહુ જ સરળ છે બહુ જ સરળ દાખલો છે હવે અહીંયા આગળ શું ઇન્ફોર્મેશન આપી છે x belongs to r તો હવે x belongs to r માટે આપણને ખબર છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ કરો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો ચાલો શું આન્સર આવશે ધન અથવા તો 0 0 નો વર્ગ કરશો તો 0 એ સિવાય ઋણ સંખ્યા -2 નો વર્ગ તો કહેશો +4 -3 નો વર્ગ +9 3 નો વર્ગ 9 એટલે x2 હંમેશા 0 અથવા 0 કરતા મોટા થાય બરાબર છે પણ આપણી જોડે વિધેય કયું છે તો કે x2 + 2 ટાઈપનું વિધેય છે અહીંયા તો મળ્યા માત્ર x2 બંને તરફ 2 ઉમેરવાના છે ધ્યાન રાખો ઉમેરો કે બાદ કરો તો અસમતા બદલાશે નહીં પણ માઈનસ વડે ગુણો તો અસમતા બદલાય તો અહીંયા આગળ 2 ઉમેરી દો બંને બાજુ તો અહીંયા થાય x2 + 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 + 2 તો મળ્યા 2 તો x2 + 2 એટલે શું થાય તો કે fx તો fx ની કિંમત 2 અથવા 2 કરતા મોટી 2 પણ આવી શકે અથવા 2 કરતા મોટી કોઈ પણ કિંમત આવી શકે તો અહીંયા આગળ વિધેયનો વિસ્તાર થઈ ગયો રેન્જ ઓફ f ઇક્વલ ટુ સમવૃદ્ધ અંતરાલ 2 થી ઇન્ફિનિટી 2 આવે અથવા 2 કરતા મોટી કોઈ પણ સંખ્યા આવી શકે તો આ થઈ ગયો રેન્જ ઓફ f છેલ્લો તો બહુ જ સરળ છે વિધેય fx આપેલું છે x અને x વિશે શરત આપી છે x belongs to r તો અહીંયા આગળ આન્સરમાં શું આવશે જોતા રહો હવે અહીંયા આગળ x belongs to r છે અહીંયા આગળ વિધેય પણ x છે તો એનો મતલબ થયો fx પણ r માં જ હશે તો વિસ્તાર તો અહીંયા આગળ બહુ સરળ થઈ ગયો વિસ્તાર fx belongs to r તો રેન્જ ઓફ f બરાબર r પોતે અથવા તો -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી દરેકે દરેક વાસ્તવિક સંખ્યા અહીંયા આગળ આન્સર તરીકે આવી જાય ઓકે તો વિસ્તારમાં ખાસ સમજજો બરાબર આ ગ્રાફ છે એનો વિસ્તાર પણ સમજજો ધન ઋણ વડે ગુણીએ અસમતા બદલાય વ્યસ્ત કરીએ અસમતા બદલાય સમજજો ઓકે ચાલો બાળકો સમય વિધિની વાત કરી
હવે ખાસ અત્યારે આપણે લઈએ છે માનાંક વિધેય. સમજો બહુ જ સારું છે. અહીંયા આગળ વિધેય લખું છું f from r to r, f from r to r, તો fx બરાબર માનાંકમાં x, fx બરાબર માનાંકમાં x ને માનાંક વિધેય કહેવાય. હવે આવું તો બધાને ખબર છે કે માનાંક વિધેય છે, બરાબર છે, માનાંક વિધેય કહે છે. હવે માનાંક વિધેય એટલે આપણે જાણીએ છીએ કે એનો આન્સર ક્યારેય ઋણ ના આવે. માનાંકમાં 5 તો 5, માનાંકમાં -5 તો પણ 5, બરાબર. એટલે કોઈ પણ ઋણ સંખ્યા લો કે ધન સંખ્યા, આન્સર ધન જ આવવાનો છે. આન્સર કયો આવે? 0 અથવા ધન. આન્સર ક્યારે ઋણ આવી શકે નહીં. સમજો અહીંયા આગળ જે વિધેય છે એ વિધેયમાં x ની કિંમત આપણે r માંથી લેવાની છે. કોઈ પણ કિંમત લો વાસ્તવિક તો 0 લેશો તો 0, કોઈ પણ ઋણ સંખ્યા લેશો તો ધન, ધન લેશો તો પણ ધન. 1.2 આન્સર 1.2, 1 તો 1, -1 તો પણ +1, બરાબર. એટલે અહીંયા આગળ વિધેય નો આન્સર 0 અથવા કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા આવે તો આન્સર નો ગણ એને શું કહેવાય છે? વિસ્તાર. તો અહીંયા આગળ વિધેયનો વિસ્તાર શું આવે? તો કે 0 અથવા કોઈ પણ ધન સંખ્યા અથવા તો કોઈ ધન અપૂર્ણાંક, કોઈ પણ તમે બોલી શકો. ક્યાં સુધી? ઇન્ફિનિટી સુધી. તો અહીંયા આગળ હું ખાસ લખું છું અને આ ખાસ ધ્યાન રાખજો કે માનાંક વિધેયનું વિસ્તાર રેન્જ ઓફ f બરાબર સમૃદ્ધ અંતરાલ 0 થી ઇન્ફિનિટી. માનાંક વિધેય એટલે આ માનાંક વિધેય છે એની વાત. જો માનાંકમાં x + 1 હોય, 1 + x હોય, 1 - x હોય, ત્યારે અહીંયા આગળ વિસ્તાર બદલાતો રહેશે, બરાબર છે. તો અહીંયા આગળ માનાંક વિધેયનો વિસ્તાર આપણે લખ્યો 0 થી ઇન્ફિનિટી. હવે માનાંક વિધેયને કેવી રીતે વ્યાખ્યાયિત થાય એ ખાસ જોજો. તો હવે fx બરાબર અહીંયા લખું છું માનાંકમાં x, પણ માનાંકમાં x બરાબર આવે x ત્યારે x ≥ 0 અને માનાંકમાં x બરાબર આવે -x ત્યારે x < 0. આ માનાંક વિધેય આપણે વ્યાખ્યાયિત કરી. સર પણ અહીંયા આગળ તો માનાંક વિધેય એટલે હંમેશા ધન આવે, પણ તો ઋણ લખ્યા છે તમે કેમનું? જો શીખવાડો. અહીંયા આગળ લખ્યું છે x, અહીંયા આગળ શરતને ખાસ ધ્યાન રાખજો, બરાબર. જો x ધન છે, જો x ધન અથવા 0 છે તો જે કિંમત લેશો એની એ કિંમત પાછી મળશે. દાખલા તરીકે માનાંકમાં 0 તો અંદર જે આંકડો છે એને પાછો લખવાનો, બરાબર. એટલે x જે લીધા છે એને પાછા લખવાના. માનાંકમાં 5 તો અંદર 5 લખ્યા છે, 5 ધન છે તો 5 ના 5 જ આન્સર આવશે. માનાંકમાં 10 તો માનાંકમાં 10 છે તો 10 જ આન્સર આવશે, કારણ કે 10 એ પોતે ધન છે. માનાંકમાં 25 તો આ માનાંકની અંદર 25 ધન છે તો આન્સર 25 આવવાનો, કારણ કે 25 ધન છે, બરાબર. ધન સંખ્યાને ઋણ માટે વાત કરી, હવે ધન સંખ્યાને 0 માટે વાત કરી. હવે ઋણ સંખ્યા હોય તો શું? ખાસ ચાલો માનાંકમાં -5, ચલો ઉદાહરણ. માનાંકમાં -5 તો આ વ્યાખ્યા થઈ. તો આના પ્રમાણે આન્સર શું આવે? હવે અહીંયા ચેક કરવાનું x એ ધન છે કે ઋણ છે. તો અહીંયા x એ કેવો છે? ઋણ છે, બરાબર. x એટલે -5, -5 ઋણ છે તો આન્સર કેટલો આવશે? તો કે -x, x એટલે -5 તો -5 તો અહીંયા આગળ +5. ધ્યાન રાખો આ જે માઈનસ નિશાની છે ને અહીંયા x પોતે ઋણ છે. સમજો ખાસ, x પોતે ઋણ છે એને ધન બનાવવા માટે આગળ માઈનસ લખ્યો છે. ખાસ સમજો, x પોતે ઋણ છે એને ધન બનાવવા માટે માઈનસ લખ્યા છે. અહીંયા x પોતે ઋણ છે, જાણીએ છીએ માનાંકમાં -5 તો આન્સર +5 આવે. કેવી રીતે? તો -5 ને આપણે -1 વડે ગુણવા પડે. તો માઈનસ એટલા માટે લખ્યા છે કે આ આંકડો ઓલરેડી પોતે ઋણ છે એને ધન બનાવવા માટે 5 લખ્યા છે, બરાબર છે. હવે આનો આલેખ પર વાત કરીએ. આલેખ જોઈએ છે. ચાલો પહેલું બિંદુ લઉં છું f of 0.
તો માનાંકમાં 0 એટલે 0, f of 1 માનાંકમાં 1 એટલે 1, f of 2 માનાંકમાં 2 તો 2, f of -1 તો માનાંકમાં -1 તો આન્સર આવ્યો +1, f of -2 માનાંકમાં -2 તો આન્સર આવ્યો +2, f of -3 માનાંકમાં -3 બરાબર આવશે 3. તો અહીંયા આગળ બિંદુ કયા કયા મળ્યા? 0 0 1 1 2 2 -1 ની સાથે 1 -2 સાથે 2 -3 સાથે 3. ઘણા બધા બિંદુ આવી શકે. હવે આપણે એના ગ્રાફ તરફ જઈએ. બહુ સહેલો ગ્રાફ છે. x અક્ષ અને y અક્ષ હું દોરી દઉં છું. તો આ થઈ ગયો આપણો y અક્ષ અને અહીંયા આગળ થઈ ગયો આપણો x અક્ષ. આ છે y અક્ષ. અહીંયા આગળ 0 લખું છું, 1 2 3. અહીંયા આવશે -1 -2 -3. અહીંયા 1 2 3 4. ચાલો પહેલું બિંદુ 0 0 એટલે અહીંયા આગળ 0 0 એટલે ઉગમ બિંદુ આવી ગયું. પછીનું બિંદુ છે 1 1 તો 1 ની સાથે 1 સંકળાયેલો છે. પછીનું બિંદુ જો 2 સાથે 2 સંકળાયેલા છે. પછી આગળ જોઈએ તો 3 સાથે 3 સંકળાયેલા છે. બરાબર છે. આવી રીતે અનંત સુધી આવશે. અહીંયા આગળ તમે 0.1 લો તો આન્સર 0.1, 0.2 આન્સર 0.2, તો 0.1 સાથે 0.1 0.2 તો આ રીતના અહીંયા આગળ આવશે. બરાબર, દરેકે દરેક અહીંયા ઘટક આવશે. એવી જ રીતે નેગેટિવ સાઈડ પર x બરાબર -1 તો y બરાબર 1 તો -1 ની સાથે 1 સંકળાયેલો છે, -2 સાથે +2 સંકળાયેલા છે, -3 સાથે +3 સંકળાયેલા છે. અહીં તો આપણે આટલી જ કિંમત લીધી. -0.1 લો તો +0.1, -0.2 +0.2 આવી રીતે અહીં દરેકે દરેક વેલ્યુ સંકળાયેલી છે. તો આનો આલેખ કંઈક આવો આવવાનો છે. બરાબર છે. આ થઈ ગયો વિધેયનો આલેખ. ધ્યાન રાખો કે માનાંક વિધેયનો આલેખ હંમેશા માનાંક વિધેય હોય આલેખ એનો હંમેશા V આકારનો આવે. માનાંક વિધેયનો આલેખ હંમેશા V આકારનો આવે. આની અંદર ખાસ આવો સમજજો, fx બરાબર -x. કેમ? x પોતે ઋણ છે એટલા માટે એને ધન બનાવવું પડે. તો માઈનસ અને આ નેગેટિવ, તો માઈનસ માઈનસ પ્લસ. ઓકે, ચાલો હવે આગળ ઉદાહરણ 18 લઈએ છે. ખૂબ સહેલું ઉદાહરણ છે, પણ માત્ર આલેખ દોરવાનો છે. વિધેય આપ્યું છે fx બરાબર x + 10. તો વિધેયનો આલેખ દોરો. બરાબર છે. f from r to r એટલે x ની કિંમત આપણે ક્યાંથી લેવાની? r માંથી. ચાલો અહીંયા આગળ પહેલો વિસ્તાર શોધી લો. વધારાનું છે વિસ્તાર. પ્રદેશ આપણે જાણીએ છીએ r, સહપ્રદેશ જાણીએ છીએ r. વિસ્તારની વાત કરી દઉં, જોતા રહેજો. આગળ કામ કર્યું એવી જ રીતે વિસ્તાર શોધું છું. તો અહીં જાણીએ છીએ x belongs to r છે. બરાબર છે. x એ r ની અંદર છે. હવે અહીંયા આગળ 10 ઉમેરશો ને, x ની અંદર 10 ઉમેરો તો પણ આ ઘટક r ની અંદર આવે. દાખલા તરીકે 1 તો 10 ને 1 11 એ પણ r. x બરાબર 5 તો 15 1.1 તો 1.1 વત્તા 10 તો 11.1 એ પણ r ની અંદર. x બરાબર -12 તો -12 વત્તા 10 તો -2 એ પણ r માં આવશે. તો એનો મતલબ થયો fx belongs to r. એટલે fx નો વિસ્તાર કયો થઈ ગયો? r. તો therefore range of f equal to r અથવા તો -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી. વિસ્તાર મળી ગયો. હવે આલેખ દોરવાનો છે તો આપણે કેટલાક બિંદુઓ જોઈશે. ચાલો બિંદુઓ વિચારીએ. તો f of 0 તો 0 + 10 બરાબર 10. f of -5 ચાલો -5 + 10 તો મળ્યા 5. f of -10 તો -10 + 10 મળ્યા 0. બરાબર. આ બધા આપણે કિંમતો થઈ કોની? વિધેયની. કે 0 હોય તો 10 આવશે, -5 તો 5, -10 તો 0. હજુ આગળ વિચારે f of 5 તો 5 + 10 બરાબર 15. આવી રીતે ઘણા બધા ઘટકો મળે. ચાલો આપણે વિધેયનો આલેખ દોરીએ. સેટ ધ્યાન રાખજો. આ y અક્ષ. હવે આગળ x ની વાત કરીએ.
x અક્ષ, અહીંયા આગળ 5 5 ના ટુકડા લઈએ છે, 5 10 આગળ 15 અને આગળ 20, આ બાજુ -5 -10 -15 અને -20, અહીંયા આગળ 5 10 15 20 અને હજુ આગળ 25. ચાલો એકાદ બિંદુ વધારે લઈ લઈએ. f of 10 વિચારો, f of 10 10 + 10 = 20. ચાલો આપણો બિંદુ ઇનફ છે. 0 તો આન્સર આવશે +10. ચાલો 0 ની સાથે સંકળાયેલા છે +10. ચાલો આ બિંદુ મળ્યો. -5 સાથે સંકળાયેલા છે 5, -5 સાથે +5 સંકળાયેલા છે, -10 સાથે 0 પાછળ સંકળાયેલા છે, બરાબર છે. અહીંયા -10 સાથે 0, તો ત્રણ બિંદુ હમણાં મળી ગયા, બરાબર છે. જો આગળ 5 ની સાથે 15 સંકળાયેલા છે, 10 સાથે 20 સંકળાયેલા છે, એટલે તમે અહીંયા આગળ દોરી શકો. તો અહીંયા આગળ આવશે આ રીતની એક રેખા, બરાબર છે. આ થઈ ગયો વિધેયનો આલેખ. રેખા આ બાજુ પણ અનંત સુધી જશે, ઉપર પણ અનંત સુધી જશે. તો અહીંયા આગળ આપણે લખીએ આ છે fx બરાબર x + 10 વિધેયનો આલેખ. વિધેયનો આલેખ કેવો આવશે? રેખા. તો અહીંયા આગળ લખી રાખું છું કૌંસમાં રેખા. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો. બહુ સારો દાખલો છે, બરાબર. વિધેયની વ્યાખ્યા ઉપર આધારિત છે. વિધેયની વ્યાખ્યા ફરી યાદ કરાવી દઉં. જો f from a to b, f from a to b વિધેય હોય તો એના માટે a અને b અરિક્ત ગણ જોઈશે. a નો દરેક ઘટક જોડાવો જોઈએ અને a નો દરેક ઘટક b ના અનન્ય ઘટક સાથે જોડાવો જોઈએ. જો a નો કોઈ ઘટક b ના બે ઘટક સાથે જોડાય તો વિધેય કહેવાય નહીં. મતલબ આપણે એવું કહી શકીએ, એકનું પ્રતિબિંબ જો કોઈ ઘટકનું પ્રતિબિંબ મળે તો અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. કોઈ ઘટકનું પ્રતિબિંબમાં બે ઘટક મળે તો ચાલે નહીં, તો એને વિધેય કહેવાય નહીં. ચાલો અહીં આગળ વિધેય ડિફાઇન કર્યું છે. f = ક્રમિક જોડી ab અને બીજો ઘટક છે a + b, ab belongs to z, બરાબર છે. વિધેય f વ્યાખ્યાયિત કર્યું છે z × z ઉપર. શું f એ z થી z નું વિધેય છે? તો આપણે એવું ચેક કરવું પડે કે આ ઘટક ની સાથે દરેકે દરેક વખત એક જ ઘટક સંકળાયેલો છે કે પછી આ ઘટકની સાથે બે ઘટક સંકળાયેલા છે, એ આપણે ચેક કરવું પડે. જોઈએ છે. ચાલો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, વિધેય છે કે નહીં એના માટે. પહેલું અહીંયા આગળ ઓપ્શન લઉં છું. ધારો કે a = 2, b = 3. a અને b ની કિંમત લીધી 2 અને 3. તો અહીંયા આગળ તો ચાલો અહીંયા આગળ જો, આનો મતલબ આવો થાય. વિધેય f કેવી રીતે ડિફાઇન કર્યું પહેલા લખી દઉં. અહીં f of ab બરાબર કહેવાય a + b. ઓકે, આ x છે, આ એનો વિધેયનો આન્સર છે. તો અહીંયા આગળ a = 2, b = 3. તો therefore f of 2 * 3 = 2 + 3 = 5. મતલબ f of 6 બરાબર મળ્યા 5, બરાબર છે. હવે આપણે બીજી કિંમતો લઈએ છે. ધારો કે a બરાબર -2, b બરાબર -3, અહીંયા આગળ, બરાબર છે. તો f of -2 * -3 = -2 + -3. ધ્યાન રાખો, -2 × -3 થાય f of 6. બંનેનું ગુણાકાર 6, -2 - 3 મળ્યા -5. તો એનો મતલબ પ્રદેશનો ઘટક 6 એ 5 સાથે સંકળાયેલો છે અને 6 એ -5 સાથે સંકળાયેલો છે. તો અહીંયા આગળ લખી દો. તો therefore 6 5 belongs to f તથા 6 - 5 એ પણ belongs to f. તો અહીંયા આગળ લખી શકીએ. તો therefore 6 ના પ્રતિબિંબ 5 તથા -5 છે. તો 6 નું પ્રતિબિંબ ખરેખર અનન્ય મળવું જોઈએ, પણ અહીંયા આગળ તો બે પ્રતિબિંબ મળે છે, તો ચાલે નહીં. આપણું છેલ્લું વાક્ય, તો therefore f વિધેય નથી. ઓકે, f વિધેય નથી. 6 એ બે ઘટક સાથે સંકળાયેલ છે એટલે.
ઓકે, હજુ આપણે કાલે અગત્યના વિધેયનો અભ્યાસ કરવાનો છે. આજે ખાસ માનાંક વિધેય પર વધારે ફોકસ કરજો અને વિસ્તાર, માનાંક વિધેય અને વિસ્તાર આ બંને ટોપિક પર આજે ફોકસ કરજો. ના આવડે તો બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ, પણ પરફેક્ટ આજનો ટોપિક કરી દેજો. ઓકે.